નમસ્કાર, દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે। તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર। નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આગામી 48 કલાકમાં ઠંડીનું જોર ઘટશે। ગુજરાત સરકારે આદેશ કર્યો છે રદ। દેશમાં દરરોજ વધી રહ્યા છે HMPVના કેસ। ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો। સવારની હેડલાઇન્સ ઉપર પણ નજર નાખીશું। ઠંડી ગયા તો ઠૂઠવાઈ ગયા, તાપમાન 4 ડિગ્રીએ પહોંચી ગયું છે। ત્યારે વાત થશે આ વર્ષે ઉત્તરાયણમાં કેવું રહેશે હવામાન। મારાથી પણ ભૂલો થાય છે, હું ભગવાન નથી તેવું PM મોદીએ જણાવ્યું છે। ત્યારે વાત થશે શાળાઓની ફીમાં થયો છે વધારો। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। ત્યારે વાત થશે HMPV અંગે આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે। વાત થશે રેલ યાત્રામાં અકસ્માત થશે તો મળશે લાખો રૂપિયા। વાત થશે રાજધાની ધુમ્મસમાં લપેટાઈ ગઈ છે, વાત છે દિલ્હીની। ત્યારે વાત થશે ગૃહમંત્રી બનાવી તો જુઓ, ફરક ના પડે તો આજીવન ખેતી કરીશ તેવું જણાવ્યું છે। હવે મિત્રો સમાચારો વિસ્તારથી। તાજેતરમાં ખુદને પટ્ટાથી માર મારનાર આપના નેતા ગોપાલ ઇટાલિયાને એક વાતચીતમાં સવાલ પૂછ્યો કે જો તમે રાજ્ય ગૃહમંત્રી બનો તો શું ફરક પડશે? તો ઇટાલિયાએ જવાબ આપ્યો કે બનાવી તો જુઓ, ફરક ન પડે તો આજીવન ના બોલાવતા, ફરક ના પડે તો કેમેરા સામે કહું છું કે આજીવન ખેતી કરીશ, જિંદગીમાં કોઈની સામે નહીં મળું। સાથે ઇટાલિયાએ ગુજરાતના રાજકારણ અને ભાજપ વિશે પણ ઘણી બાબતો જણાવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજધાની ધુમ્મસમાં લપેટાઈ ગઈ છે। દિલ્હીમાં હાલ ઘણું ધુમ્મસ જોવા મળી રહ્યું છે, જેમાં વિઝિબિલિટી 0 મીટર સુધી ઘટી છે। દરમિયાન 20 કિલોમીટર પ્રતિ કલાકની વધુ ઝડપે મુસાફરી કરવી મુશ્કેલ બની છે। વાહન ચાલકો ઇમરજન્સી લાઇટનો ઉપયોગ કરી રહ્યા છે। દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ધુમ્મસના કારણે ટ્રેનો પણ મોડી પડી રહી છે। સાથે ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં આવી ધુમ્મસની ચાદર પણ પથરાઈ રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલ યાત્રામાં અકસ્માત થશે તો મળશે લાખો રૂપિયા। ઘણીવાર તમે જોયું હશે કે રેલવેમાં યાત્રા સમયે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને માણસનું મૃત્યુ થઈ જાય છે। આવા કિસ્સામાં શું રેલવે વળતર આપે છે ખરી? તો તેનો જવાબ છે હા। રેલવેમાં યાત્રામાં જો તમારી સાથે કોઈ દુર્ઘટના થાય છે અને તમે મૃત્યુ પામો છો તો રેલવે તરફથી 2 લાખ રૂપિયાનો વીમા કવચ મળે છે। ખાસ કે દુર્ઘટનામાં યાત્રીની ભૂલ હોય તો કોઈ જ વળતર મળતું નથી। યાત્રા સમયે બીમારીથી મૃત્યુ થાય તો પણ વળતર મળતું નથી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો HMPV અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે HMPV અંગે જણાવ્યું છે કે આ વાયરસ નવો નથી પરંતુ જૂનો જ છે। આ વાયરસ ચેપી હોવાથી સાવચેતીની જરૂર છે। HMPVથી ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતી રાખવાની જરૂર છે। નોંધનીય છે કે ચીનમાં કોરોના પછી HMPV ઝડપથી ફેલાઈ રહ્યો છે। આ વાયરસે ભારતમાં પણ એન્ટ્રી મારી દીધી છે। દરરોજ તેના અંગે નવી અપડેટ પણ સામે આવતી રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તિરછી ગેંગના 12 આરોપીઓને પકડ્યા છે। તેમની પાસેથી 11 લેપટોપ, 17 મોબાઈલ અને દાગીના જપ્ત કરાયા છે। આ આરોપીઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવામાં કારના કાચ તોડીને ચોરી કરતા હતા। તેઓ તામિલનાડુના તિરચીના રહેવાસી છે। આ ગેંગનો મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નમાં ચોરી કરવાનો પ્લાન હતો, જો કે કડક સુરક્ષા વચ્ચે તેઓ ચોરી કરી શક્યા ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓની ફીમાં થયો છે વધારો। વાલીઓના માથે પોતાના સંતાનો ભણાવવા માટે એક ભાર ઝીંકાયો છે। હવે સૌરાષ્ટ્રની ફી નિયમન સમિતિએ અંદાજિત 55 જેટલી શાળાઓના ફીમાં ધોરણમાં વધારો કર્યો છે। આ વધારો 50,000 થી 13,000 સુધીનો કરવામાં આવ્યો છે। ખાસ કે સમિતિ 5,000 જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કરે છે, જેમાં 1200 જેટલા સોગંદનામાનો અભ્યાસ કરીને ક્લિયર કરવામાં આવ્યા છે, જેમાંથી 55 શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે। તો તમે શું કહેશો આ ફી મામલે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો PM મોદીએ જણાવ્યું છે કે મારાથી પણ ભૂલો થાય છે, હું ભગવાન નથી। PM મોદીના પહેલા પોડકાસ્ટ ઇન્ટરવ્યૂનું ટ્રેલર સામે આવ્યું છે, જેમાં તેઓએ
ઝેરોધાના કો ફાઉન્ડર નિખિલ કામત સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કહ્યું છે કે યુવાનોએ મહત્વાકાંક્ષા સાથે નહીં પરંતુ મિશન સાથે રાજકારણમાં આવવું જોઈએ. સાથે જણાવ્યું છે કે મારાથી પણ ભૂલો થાય છે, હું માણસ છું, ભગવાન નથી. પીએમએ તેમના પ્રથમ અને બીજા કાર્યકાળ અંગેના અનુભવો પણ જણાવ્યા હતા. પીએમએ આનું ટ્રેલર એક્સ ઉપર પણ પોસ્ટ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે ઉત્તરાયણમાં કેવું રહેશે હવામાન. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 12 થી 18 જાન્યુઆરી દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. મકર સંક્રાંતિના દિવસે પવન કેવો રહેશે તે અંગે તેમણે જણાવ્યું છે કે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અને મધ્યમથી થોડી વધુ રહી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 5 થી 10 કિલોમીટરની આસપાસ રહેશે. ઉત્તરાયણના દિવસે ઠંડી લાગશે. આ દિવસે પ્રતિ કલાકે 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠૂંઠવાઈ ગયા ને તાપમાન 4 ડિગ્રી પહોંચ્યું. કાતિલ ઠંડીએ લોકોને ઠૂંઠવ્યા છે. ઠંડા પવનોને કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે. તાપમાન 4 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. અમદાવાદમાં પણ 12.8, ડીસામાં 9.8, વડોદરામાં 9.2, કંડલામાં 6.5, સૌરાષ્ટ્રમાં 8.4, રાજકોટમાં 8.3, પોરબંદરમાં 9.6 અને મહુવામાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો આજે અયોધ્યામાં સીએમ યોગીનું મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. દિલ્હી ચૂંટણી માટે ભાજપની બીજી યાદી આજે આવી શકે છે. લુધિયાણા પશ્ચિમ આપ ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી વાગવાથી મોત. ઉત્તર પશ્ચિમ ભારતમાં ખરાબ હવામાનની ચેતવણી. જો બાઇડન આજે રાત્રે 8 વાગે અમેરિકાને પોતાનું વિદાય સંબોધન આપશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વધુ એક HMPVનો કેસ નોંધાયો છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવ્યું છે. તેનો શંકાસ્પદ HMPV વાયરસનો રિપોર્ટ આવ્યો પછી તેના સેમ્પલ તપાસ માટે અમદાવાદ, ગાંધીનગર મોકલ્યા હતા, જેમાં તેનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આ બાળક બેબી કેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો પણ HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે હાલ હોસ્પિટલમાં દાખલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં દરરોજ વધી રહ્યા છે HMPVના કેસ. ભારતના ઘણા રાજ્યોમાં HMPVના કેસ નોંધાયા છે. આ વાયરસ ખાસ કરીને બાળકોને અસર કરી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા બાળકો તેનો શિકાર બન્યા છે. ભારતમાં HMPV વાયરસના કુલ 12 કેસ નોંધાયા છે, જેમાંથી બેંગ્લોરમાં 2, ગુજરાતમાં 3, ચેન્નઈમાં 2, કોલકાતામાં 3 અને નાગપુરમાં 2 કેસની પુષ્ટિ થઈ છે. આરોગ્ય વિભાગે દરેકને વ્યક્તિગત સ્તરે આ વાયરસ સામે સાવચેતી રાખવાની સલાહ આપી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે આદેશ રદ કર્યો છે. તાજેતરમાં રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવશે. હવે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે. ખાસ કે આ સમાચારને લઈને ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે. 8મી જાન્યુઆરીએ આ જાહેરાત કરવામાં આવી હતી, જે રદ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી 48 કલાકમાં ઠંડીનું જોર ઘટશે. શિયાળાની કડકડતી ઠંડીના કારણે નલિયા ઠંડુગાર શહેર બની ગયું છે. રાજ્યમાં ઠંડીના કારણે લોકો ઠૂંઠવાનો વારો આવ્યો છે. ઠંડીના વાતાવરણ વચ્ચે થોડી રાહત પણ મળી શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં પવનની દિશા બદલવાથી ઠંડીનું જોર ઘટી શકે છે. મોટાભાગના સ્થળો પર લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધી શકે છે. ખાસ કે આ વધારો લાંબા સમય માટે નહીં હોય, એટલે કે એકવાર ઠંડીને સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.